ગુજરાતમાં દારૂબંધીને લઈને કડક બનેલી બનાસકાંઠા પોલીસે બુટલેગરોના મનસૂબા પર ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. પાંથાવાડા ડીસા હાઈવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને અંદાજે ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિગતો મુજબ એલસીબી પાલનપુરની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા હાઈવે પર કુચાવાડા ગામ નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર ટ્રકને રોકીને જ્યારે તપાસ કરાઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ઉપરથી જાણે બાજરી અને ચોખાના કટ્ટા ભરેલા હોય તેવું લાગતું હતું, પણ તેની આડમાં પંજાબથી લવાતો વિદેશી દારૂ અને બિયરનો અધધ જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 16,092 બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 73 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ સાથે જ પોલીસે ટ્રક સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેલરના ચાલક રામકરણસિંહ રામલાલ જાટની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના સીકરનો રહેવાસી છે. તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને છેતરવા માટે નકલી નંબર પ્લેટ અને બોગસ બિલનો ઉપયોગ કરી રહ્યા હતા. પકડાયેલો આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. હાલ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધીને આ નેટવર્ક પાછળ બીજા કયા મોટા માથાઓ છે તેની તપાસ શરૂ કરાઈ છે. રાજ્યમાં ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ બનાસકાંઠા પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે.